નમસ્કાર, હું છું રાશિદ ચાકી અને વર્ષ 2025માં આરટીઈ કાયદા અંતર્ગત બાળકને ધોરણ 1માં પ્રવેશ અપાવી અને ધોરણ 1થી 8 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવાનો જે કાયદો છે તે બાબતે મેં એક વિસ્તારથી વિડીયો બનાવ્યો, પરંતુ હજી લોકોના અમુક પ્રશ્નો ઉદ્ભવતા અને અમુક બાબત રહી જતા મારે પાર્ટ 2 બનાવવાની પણ જરૂર પડી છે। જો તમે હજી પાર્ટ 1 ન જોયો હોય તો તે પણ તમે જોઈ લેશો। છેલ્લા 2 વર્ષથી આ આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત માર્ચ મહિનામાં થાય છે અને સરકાર તેના અગાઉ 10 દિવસ પહેલાં જાહેરાત કરે છે, કારણ કે આ 10 દિવસના સમયગાળામાં તમારે ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવાના હોય છે અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થાય છે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કુલ 13 દિવસ જેટલો સમય આપવામાં આવે છે। વર્ષ 2025 માટે જો આપનું બાળક એલિજિબલ હોય તો તમારે તમામ ડોક્યુમેન્ટ અત્યારથી તૈયાર કરી રાખવા જોઈએ અને ફોર્મ ભરવાની જેવી શરૂઆત થાય તેના શરૂઆતના દિવસોમાં જ ફોર્મ ભરી લેવું જોઈએ, કારણ કે આ 13 દિવસના સમયગાળા દરમિયાન જો આપના બાળકનું ફોર્મ રિજેક્ટ થાય છે તો તમે નવું ફોર્મ પણ ભરી શકો છો અને જ્યારે તમે નવું ફોર્મ ભરશો તો તમારું રિજેક્ટ થયેલું ફોર્મ પણ ડિલીટ થઈ જશે। પરંતુ એક વખત જો આ 13 દિવસનો સમયગાળો વયો ગયો અને પછી જો ફોર્મ રિજેક્ટ થશે તો તમે નવું ફોર્મ ભરી શકશો નહીં અને તમને ફક્ત 3 દિવસનો સમય આપવામાં આવશે, જેમાં જો ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હશે તો તે જ તમે સુધારો કરી શકશો, પરંતુ વિગતમાં કોઈ પણ પ્રકારનો તમે સુધારો કરી શકશો નહીં। જરૂરી નથી કે આરટીઈની શરૂઆત માર્ચ મહિનામાં જ થાય, તે વહેલું પણ થઈ શકે છે અને મોડું પણ જઈ શકે છે, કારણ કે તે સરકાર પર નિર્ભર છે। તેથી કરી અને તમે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખશો અને નોટિફિકેશન ચાલુ રાખશો। જેવું આરટીઈ ડિક્લેર થશે તે સેમ ડે મારા ચેનલ પર વિડીયો આવી જશે। આરટીઈ એક્ટ અંતર્ગત જે બાળકને પ્રવેશ આપવામાં આવે છે તે બાળક દીઠ કુલ 13,000 રૂપિયા રાજ્ય સરકાર તે શાળાને ફીઝની ચૂકવણી કરે છે। આમ આ શાળા આપના બાળકને કે આરટીઈના બાળકને મફત નથી ભણાવતી અને કોઈ શાળાની ફીસ જો આ 13,000 કરતાં વધુ હોય તો વધારાની ફીસ તેમને ભૂલી જવાની છે અને વધારાની ફીસ માટે આ બાળકના વાલી પાસેથી કોઈ પણ પ્રકારની માંગણી પણ કરવાની નથી। આરટીઈ એક્ટ અંતર્ગત કોઈ પણ શાળા બાળકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકે નહીં। જો કોઈ શાળા આરટીઈના બાળકોને અલગ બેસાડે અથવા તો કોઈ પ્રકારનો ભેદભાવ કરે અને જો તમારા ધ્યાનમાં આવે તો શાળાને તરત ફરિયાદ કરવી અને જો શાળા ન માને અને ચાલુ રાખે તો તમારા જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરીને લેખિતમાં ફરિયાદ કરશો એટલે શાળા તરત જ આ ભેદભાવ બંધ કરી દેશે, કારણ કે આ પ્રકારના ગુના બદલ શાળાને દંડ પણ થશે અને વધુ આ પ્રકારના ગુના બદલ શાળાની માન્યતા કેન્સલ પણ થઈ શકે છે। આરટીઈ એક્ટ અંતર્ગત જે બાળકે જે તે વર્ષે 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય અને હજી 7 વર્ષ પૂર્ણ ન કરેલા હોય તેવા જ બાળકોને ધોરણ 1થી પ્રવેશ આપીને 1થી 8 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે। આમ જો કોઈ બાળકે આરટીઈમાં પ્રવેશ ન મેળવ્યું હોય અને હાલમાં તેઓ ધોરણ 1, 2, 3, 4, 5 એટલે કે કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરે છે તો તેઓ હવે આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકે નહીં, પરંતુ આ કાયદામાં એલકેજી અને યુકેજીનો ઉલ્લેખ નથી। એટલે કે જો તમારું બાળક ખાનગી શાળામાં એલકેજી યુકેજી કરે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તો તમે જેવા 6 વર્ષ બાળકના પૂર્ણ થશે ત્યારે તમે ફોર્મ ભરવા માટે તો તમે એલિજિબલ છો। આરટીઈના ફોર્મમાં માતાનો આવકનો દાખલો અમુક જ કન્ડિશનમાં માન્ય રાખવામાં આવે છે, જેમ કે બાળકના પિતાનું અવસાન થયું છે અથવા તો બાળકના માતા પિતાનો ડાયવોર્સ થયા હોય અથવા તો ડાયવોર્સની પ્રોસેસ કોર્ટમાં હોય, તો આવી પરિસ્થિતિમાં માતાનો આવકનો દાખલો માન્ય રાખવામાં આવે છે। ત્યારે આવકના દાખલામાં માતાનો આવકનો દાખલો અપલોડ કરી દેવો અને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં 2 વધારાના ઓપ્શન આપવામાં આવે છે અધર ડોક્યુમેન્ટ, તેમાં જો બાળકના પિતાનું અવસાન થયું હોય તો બાળકના પિતાનો ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવું અને જો બાળકના માતા પિતાની કોર્ટ પ્રોસેસ ચાલુ હોય અથવા તો ડાયવોર્સ થયેલા હોય તો તેમના કોર્ટની તમામ જે ફાઇલો હોય, પેજ હોય, તે તમામનું સ્કેન કરી તેમની પીડીએફ કરી અને અધર ડોક્યુમેન્ટમાં અપલોડ કરી દેશો તો માતાનો આવકનો દાખલો વેલિડ એટલે કે માન્ય રાખવામાં આવશે। પરંતુ ખરેખર તો આ બાળકો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો કહેવાય। તેથી આવા બાળકોએ તેના જિલ્લાના ચાઇલ્ડ વેલફેર કમિટી પાસેથી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકનું પ્રમાણપત્ર મેળવી અને કેટેગરી 2માં ફોર્મ ભરવાનું, જેથી કરી અને આ બાળકોને આરટી અંતર્ગત પ્રવેશ મળવાની શક્યતા પૂરેપૂરી છે। આરટી અંતર્ગત કુલ 2 સંતાનને પ્રવેશ આપવામાં આવે છે અને જો કોઈ બાળક રિઝર્વ કેટેગરીમાંથી આવે છે એટલે કે એસસી, એસટી અને ઓબીસી કેટેગરીમાં હોય તો તેમને તેમના પિતાનો જ જાતિનો દાખલો અપલોડ કરવો ફરજિયાત છે। બાળકનો કે માતાનો જાતિનો દાખલો અપલોડ કરશો નહીં। આરટીઈમાં આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટે કોઈ અલગ કેટેગરી ફાળવવામાં આવી નથી। આવા બાળકો જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમને 13મી કેટેગરી સિલેક્ટ કરવાની છે અને તેમને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થતું નથી। આરટીઈ એક્ટ અંતર્ગત જે બાળકે ધોરણ 1થી 8 સુધી નિઃશુલ્ક શિક્ષણ મેળવ્યું છે અને ધોરણ 8 પૂર્ણ કર્યું છે તેમને ધોરણ 9થી 12 સુધી પણ આર્થિક સહાય મળી રહે
તેના માટે સરકારે એક અલગથી શિષ્યવૃત્તિ જાહેર કરી છે અને તેના પર મારો એક અલગથી વિડીયો પણ છે. અને RTEને લગતા ઘણા બધા ઉપયોગી વિડીયો મારા ચેનલ પર ઓલરેડી ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ લેશો. ચેનલ સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.